નવસારીમાં ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્યને જાહેરમાં મીઠી ટકોર કરી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જ્યારે વચન આપી રહ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ મોબાઈલમાં વ્યસ્ત જણાયા હતા. પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સ્ટેજ પર બેઠા બેઠા શેરબજાર અને સેન્સેક્સના આંકડા જોવામાં મશગુલ હતા. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લા તાલુકા લેવલે દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે નવસારી ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે એક અનોખી અને રમૂજી ઘટના જોવા મળી હતી. સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમોમાં ગંભીર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અહીં જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે મીઠી ટકોર ત્યાં કાર્યક્રમમાં હાજર લોકોના મોઢા પર સ્મિત લાવી દીધું હતું. સભા પ્રવચનમાં આપી રહેલા ભુરાલાલ શાહનું ધ્યાન આ બાબત પર પડતા તેમણે ભાષણ અટકાયા વગર જ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી. ભુરાલાલ શાહે ફરી સભામાં જણાવ્યું હતું કે હું અહીં પક્ષની વાતો કરું છું અને પૂર્વ ધારાસભ્ય માર્કેટ જુએ છે. બોલો હવે શું કરવું? જિલ્લા પ્રમુખની હાર જવાબરી અને મીઠી ટકોર સાંભળીને આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાર્યકરો ખડખડાટ હસી પડ્યા હતા. આ સાંભળી પિયુષભાઈ પણ સહેજ શોભાયા હતા અને સ્મિત સાથે તુરંત જ પોતાનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો હતો. અમિતભાઈ યાદવ સાહેબ હતા અહીંયા, એટલે મેં એમને પૂછ્યું તમારી તાલુકા પંચાયત કેટલી, નગરપાલિકા કેટલી, મહાનગરપાલિકા કેટલી? તો એમની 3 નગરપાલિકા પ્રેમભાઈ ને 13 તાલુકા પંચાયત પિયુષભાઈ. હવે આ મોબાઈલ જોવા બીજી ફ્રેન્ડના ભાવ જોઈએ. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર દિગ્ગજ નેતાઓ બિરાજમાન હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જ્યારે માઇક પર પક્ષના આગામી આયોજનો અને સંગઠન વિશે ગંભીર પ્રવચન આપી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર તેમની બાજુમાં જ બેઠેલા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પોતાના મોબાઈલમાં મશગુલ જણાયા હતા. પિયુષભાઈ સ્ટેજ પર બેઠા બેઠા મોબાઈલમાં શેરબજાર અને સેન્સેક્સના આંકડા જોવામાં એટલા મગ્ન હતા કે તેમને કંઈ ખ્યાલ જ ન રહ્યો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.